હોસ્પિટલની દુકાનોને કારણે 108 ટ્રાફિકમાં ફસાયેલી છે. આ તમને જીજી હોસ્પિટલની હું રચના લાઈવ દેખાડું છું. જીજી હોસ્પિટલની સામેની દુકાનોના વિડીયો. 108 હલવાઈ ગઈ છે. 108 હલવાઈ ગઈ છે. આપ જોઈ શકો છો. ટ્રાફિકને કારણે 108 જઈ નથી શકતી. જો છો તમે કેટલી વારથી ઊભી છે. હજી 108 ને અંદર નથી જવા દેતું કોઈ. આપ જોઈ શકો છો 108 ને અંદર જવા માટે કોઈ કોશિશ નથી કરતું. બહુ ખરાબ હાલત છે. જીજી હોસ્પિટલ ઉપર ધ્યાન આપવા માટે રિક્વેસ્ટ છે મીડિયાવાળા ભાઈઓને ખાસ કે તમે લોકો આ લેશો ને તો જ ઉપર સરકાર સુધી આ નોંધ જશે, નતર નહીં જાય. અસ્તુ ભારત માતા કી જય. આ વોર્ડ નંબર 11ના કોર્પોરેટરને એના પપ્પા જાય છે ગાડીમાં. હું ખાલી એમ નથી કહેતી, એનો કોઈ વાત નથી કાઢતી. તો એકદમ સડનલી કોઈની ખબર કાઢવા આવ્યા હશે, પણ એને સરકારમાં રજૂઆત કરવી જોઈએ. આ જીજી હોસ્પિટલની હાલત આજે બહુ ખરાબ છે. અમે ને અમારા સેવાદળનું ગ્રુપ પાછળ ઊભા છીએ લેડીઝ. હોય આજે અમે એકદમથી પહોંચી ગયા તો અમને ખબર પડી. એમ વોર્ડ નંબર 11ના કોર્પોરેટર એકદમથી કોઈની ખબર કાઢવા આવ્યા હોય અથવા એના ફાધરને દેખાડવા આવ્યા હોય તો ખબર નથી. પણ આમ જુઓ તમે, આ હાલત બહુ એટલે બહુ ખરાબ છે જીજી હોસ્પિટલની. આમાં માણસ છે ને અત્યારે ગાડીમાં જ મરી જાય. તમે ગરીબ માણસોની રેકડીઓ એમનામ હટાવી નાખો છો. માં તળાવની ફાળે નોન વોકિંગ ઝોનમાં બિચારા ખૂણામાં ઊભા છે. ખાવાના ધાનના પૈસા નથી 6 મહિનાથી, પણ કમિશનર સાહેબના ઈગોને કારણે ઊભા નથી રહેવા દેતા. હવે અહીંયા શું કરશો પોલીસને કમિશનરને કહી? અહીંયા માણસ એમના મરી ગયા છે. જુઓ તમે રિક્ષામાં ને 108માં. જો ઓલી સોર 108 બધી ટ્રાફિકમાં રોકાઈ ગઈ છે.